અમેરિકા જવાની ઘેલછા લોકો પાસે કેવા કામ કરાવે છે તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કલોલનો પટેલ યુવાન મુસ્લિમ નામ ધારણ કરીને અમેરિકા પહોંચ્યો. જો કે અમેરિકાના એરપોર્ટ પર ભાંડો ફૂટી જતા યુવાનને લીલા તોરણે ડિપોર્ટ કરાયો. કલોલના જિગ્નેશ પટેલ નામના યુવાનને અમેરિકા જવું હતું, એટલે જિગ્નેશ પટેલે મુસ્લિમ નામથી પાસપોર્ટ કઢાવ્યો. જિગ્નેશ પટેલ અમેરિકા સુધી તો પહોંચી ગયો હતો, પરંતુ અમેરિકામાં હાલમાં ગેરકાયદે ઇમિગ્રન્ટની ચાલી રહેલી સઘન તપાસ વચ્ચે એક દિવસ જિગ્નેશ ઉર્ફે વસીમ ખલીલ પટેલ પણ પકડાઈ ગયો અને તેને અમેરિકન સરકારે પનામાથી દિલ્હી ડિપોર્ટ કરી દીધો હતો. દિલ્હીથી અમદાવાદ આવેલા જિગ્નેશ પટેલે ઇમિગ્રેશન વિભાગે પૂછપરછ કરતા શરૂઆતમાં તેણે પોતાનો પાસપોર્ટ ગુમ થઈ ગયો હોવાનું કહીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ઇમિગ્રેશનની આખરી પૂછપરછમાં તેણે વટાણા વેરી દીધા હતા કે તેનું અસલ નામ જિગ્નેશ પટેલ છે અને તે બોગસ પાસપોર્ટ પર મુસ્લિમ નામ ધારણ કરીને ગેરકાયદેસર રીતે અમેરિકા ગયો હતો, જ્યાં પકડાઈ જતા ડિપોર્ટ કરાયો છે.